ચીનમાં જ્યાં બાળકોમાં ભેદી વાયરસના ફેલાવાએ કહેર મચાવ્યો છે, ત્યાં ચિંતાની વાત એ છે કે ચીનમાં ફેલાયેલો માઇકોપ્લાઝમા ન્યુમોનિયા ઘણા સમય પહેલા જ ભારતમાં દસ્તક આપી ચૂક્યો છે. ચીનમાં ફરી કોરોના જેવી બીમારીએ હાહાકાર મચાવ્યો છે. રહસ્યમય ન્યુમોનિયાએ બાળકોને પોતાની ઝપેટમાં લીધા છે. કોવિડની મહામારીથી બચી ગયેલા બાળકોને હવે આ ભેદી બીમારી હેરાન કરી રહી છે. કોવિડ જ્યાં વાયરસને કારણે ફેલાતો હતો, ત્યાં ચીનની આ ભેદી બીમારી બેક્ટેરિયાને કારણે ફેલાઈ રહી છે, જેને માઇકોપ્લાઝમા ન્યુમોનિયા નામ અપાયું છે. ચિંતાની વાત એ છે કે ચીનમાં ફેલાયેલો આ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે. દિલ્હી એમ્સનું માનીએ તો આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર સુધી 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ માટે 67 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 6 બાળકોનું નિદાન IgM એલિસા ટેસ્ટના માધ્યમથી થયું છે, જ્યારે બાકીના એક બાળકનું નિદાન RT-PCR ટેસ્ટના માધ્યમથી થયું છે. જેને જોતા હવે આ બેક્ટેરિયાના ફેલાવાને રોકવા સર્વેલન્સ વધારવાની જરૂર ઊભી થઈ છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.